ડિસ્કસ કરી રહ્યા છીએ 24 તારીખ માટે. તો આજે માર્કેટે નવો હાઈ બનાવ્યો છે. તો 24 તારીખ માટે શું હોઈ શકે છે? બાઇંગ ઝોન, સેલિંગ ઝોન અને બેસ્ટ પાર્ટી કે આજે ફ્રાઈડે છે, તો ફ્રાઈડે શું માર્કેટ સાઇડવેઝ હોઈ શકે છે ખરા? તો આજે આપણે ચર્ચા કરીશું કે નિફ્ટી 50નું શુક્રવાર માટેનો શું મોડ છે. અને શુક્રવાર એકદમ બ્લેક ફ્રાઈડે કહેવામાં આવે છે, તો બ્લેક ફ્રાઈડેના રોજ આપણે નિફ્ટીમાં કઈ રીતે કામ કરશું. તો હું છું આપનો મિત્ર માર્કેટ મિત્રમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે. તો લેટ્સ સ્ટાર્ટ ઇટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડે ટાઈમ ફ્રેમ ઉપર, જે મેં કાલે પણ કીધું હતું અને આજે પણ તમને કહું છું કે માર્કેટના લોઝ સડન ઉપરની બાજુ શિફ્ટ થતા જોવા મળે છે. એક સારી બાબત છે કે માર્કેટ એનો પ્રીવિયસ હાઈ તોડીને નવો હાઈ જે બનાવ્યો છે, માર્કેટ નવા હાઈ ઉપર સસ્ટેન કરશે કે માર્કેટ ત્યાંથી ફોલ કરી જશે. તો માર્કેટ માટેનો જો સૌથી સારી વાત કરીએ અને તો માર્કેટનો ન્યૂ હાઈ લાગ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓલ્સ. આપણે માન કરી દઈએ માર્કેટનો આજનો હાઈ, માર્કેટની ક્લોઝિંગ અને માર્કેટનો પ્રીવિયસ ડે હાઈ, મતલબ પ્રીવિયસ હાઈ. તો આપણે જે ગઈકાલે ચર્ચા કરી હતી એના પર સૌથી પહેલા ચર્ચા કરીશું કે કાલે આપણે ચર્ચા કરી હતી કે જો માર્કેટ આ કેન્ડલનું બ્રેકઆઉટ આપે તો આપણે રિવર્સ સાઇડ ટ્રેડ લેશું. માર્કેટ અહીં મોટી કેન્ડલથી બ્રેકઆઉટ આપ્યો, પછી આપણે રિવર્સ સાઇડ ટ્રેડ પ્લાન કર્યો, જે આપણો ટ્રેડ પ્લાન ફેલ થયો. જો નાના ટાઈમ ફ્રેમની અંદર આવીને આપણે વાત કરીએ તો અહીં સૌથી પહેલા થેન્ક યુ માર્કેટ નાના ટાઈમ ફ્રેમમાં આવી ગયા છે. કેમ આવું થાય છે? ઓકે, હા ખબર નથી પડતી, ગ્લિચ આવી ગયો છે કે અહીં નાના ટાઈમ ફ્રેમની અંદર એક બ્રેકઆઉટ આપ્યો, પછી અહીંયા એક નાની રેન્જ બનાવી, નાની રેન્જમાં બ્રેકઆઉટ આપ્યો, બધા પુટ સાઈડ બેસાડી દીધા અને જે આપણે ટ્રેડ લાઇન જોઈ હતી એ ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈને માર્કેટ ફર્ધર અપસાઇડ ગયું. તો અહીં ટ્રેપિંગ થઈ, મતલબ 2 વાર ટ્રેપિંગ થઈ. તો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ એવો હતો કે જે માર્કેટ છે એ સાઇડવેઝ ઝોનની અંદર રહે. આપણો પોઈન્ટ ઓફ વ્યૂ એકદમ સિમ્પલ હતો કે જો આ માર્કેટ છે, માર્કેટ જો આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ અપાવે, જો ઉપરની સાઈડ જાય તો એક નાની એવી રેન્જ બનાવે, એ રેન્જનું બ્રેકઆઉટ આપે તો આપણે સેલિંગ સાઈડનો પ્લાન કર્યો હતો. કેમ કે અહીં બધાને બાયર્સને બાયરિંગ સાઈડ ઉતારીને એમનો સ્ટોપ લોસ લઈને માર્કેટ નીચેની સાઈડ આવીને અહીંયા જે ઝોન છે એ ઝોનનું પણ સેલર્સનું ટ્રેપ કરાવે અને આ એક જે ટ્રેડ લાઇન આવે છે એનું ટ્રેપ કરાવી અને માર્કેટ અહીંથી ઉપર જાય એવું આપણે પ્લાનિંગ કર્યું હતું. બટ એવું થયું નહીં અને માર્કેટે આપણને ટ્રેપ કરી લીધા. અહીં સૌથી પહેલા બ્રેકઆઉટ આપ્યો, અહીંથી આપણે સેલ સાઈડ ઉતર્યા અને એક સારી એવી 60 પોઈન્ટની આપણને મુવમેન્ટ મળી. પણ અહીં આપણે કોસ્ટ ટુ કોસ્ટ નીકળી ગયા. અહીંથી જ માર્કેટ રિવર્સ થઈ અને માર્કેટે આજે નવો હાઈ લગાડ્યો. જે આપણું પ્રિડિક્શન હતું એ આપણું પ્રિડિક્શનની અંદર માર્કેટ નીચે જવાની જગ્યા ઉપર જતો રહ્યું. તો હવેની આપણે ચર્ચા કરશું 23 તારીખ માટે, મતલબ આ 23 તારીખ પતી ગઈ છે, આ 24 તારીખ માટે. માર્કેટ 1 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર 200 મૂવિંગ એવરેજ ઉપર છે. આપણે સૌથી પહેલા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જઈ અને એનાલિસિસ કરશું. તો માર્કેટે 15 મિનિટના ટાઈમ ફ્રેમ માટે જો બાઇંગ ઝોન સેલિંગ ઝોનની ચર્ચા કરી તો સૌથી પહેલો રેઝિસ્ટન્સ છે હવે આ સપોર્ટ થઈ જશે 22,701, 22,794 એક સારો એવો સપોર્ટ છે. ને જો બીજા સપોર્ટની વાત કરવામાં આવે તો બીજો સપોર્ટ છે 22,588. આ 2 મેઇન સપોર્ટ છે. અને સૌથી એક રેઝિસ્ટન્સની વાત કરવામાં આવે તો સૌથી પહેલો રેઝિસ્ટન્સ છે જે માર્કેટ હાઈ છે ઈ. તો આ ઝોનની અંદર આપણે કોઈ પણ ટ્રેડિંગ કરવું અવોઇડ કરવું પડશે. તો આ ટ્રેડ ઝોન છે, આજે માર્કેટે હાઈ લગાડ્યો છે. તો માર્કેટે હાઈ લગાડ્યો છે એ એકદમ સળંગ 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઈએ તો 15 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર હવે આપણે એન્ટ્રી ક્યાં કરવી? શું માર્કેટ હાઈને સસ્ટેન કરીને ઉપરની બાજુ જશે
કે હાઈનું બ્રેકડાઉન કરીને વળી પાછું માર્કેટ નીચે આવી જશે. તો અહીં પેલા જો ટ્રેડ લાઇન ડ્રો કરવામાં આવે તો એક ટ્રેડ લાઇન આ છે જે માર્કેટથી સળંગ નીચે ચાલી આવે છે. That is a trend line. અને નાના ટાઈમ ફ્રેમમાં જઈને એનાલિસિસ કરીએ. મોટા ટાઈમ ફ્રેમની અંદર કોઈ આપણને રેઝિસ્ટન્સ સપોર્ટ મળતો નથી. નાના ટાઈમ ફ્રેમની અંદર આપણને એક મસ્ત સ્વિંગ મળ્યો છે અને એ સ્વિંગ માટે આપણે ફિબોનાચી ઝોન્સનું એલાઉન્સમેન્ટ કરીએ. આ ફિબોનાચી ઝોન છે. That is a ફિબોનાચી ઝોન. ફિબોનાચી પછી ફિબોનાચી ઝોનને આપણે માર્ક કર્યા પછી આ એક આપણા માટે થઈ જશે ઝોન. ધેટ ઇઝ અ રિટ્રેસમેન્ટ ઝોન. અહીંથી માર્કેટ ફર્ધર અપસાઇડ ડાઉન સાઈડ જાય. જો માર્કેટ અહીંથી અપ સાઈડ જાય તો એના માટેની પોસિબિલિટીઝ અને અહીંથી ડાઉન સાઈડ જાય તો એના માટેની પોસિબિલિટીઝ પણ ચર્ચા કરીએ. જો માર્કેટ અહીંથી ડાઉન ન જાય કી એરિયા પાસે, ધેટ ઇઝ અ કી એરિયા. આ છે આપણો કી એરિયા. જો માર્કેટ અહીં ક્યાંક આવે અને જો ટચ કરે તો આપણે ફર્ધર અપસાઇડ પ્લાન કરી તો આપણા માટે કેટલા પોઈન્ટ બની શકે છે. જો માર્કેટ અહીં આ ઝોનને ટચ કરીને ઉપર જાય, જસ્ટ 1 સેકન્ડ, ઠીક છે, અહીં ટચ કરીને ઉપર જાય તો આપણા માટે જો પહેલો ટાર્ગેટ થઈ શકે છે, જો માર્કેટ અહીં ટચ કરીને ઉપર જાય તો આપણો પહેલો ટાર્ગેટ છે 23,119. આ આપણો પહેલો ટાર્ગેટ છે. એના માટેની આપણી જો રિટ્રેસમેન્ટ સ્ટ્રેટેજીસની વાત કરી તો આ આપણા માટે પહેલું રિટ્રેસમેન્ટ છે. ધેટ ઇઝ અ 0.5 લેવલ. જો અહીંથી માર્કેટ ટચ કરીને ઉપરની સાઈડ જાય તો આપણા માટે પહેલો ટાર્ગેટ છે 23,119 જો ટચ કરે તો. અધરવાઇઝ જો બાઇંગ ઝોનની વાત કરવામાં આવે તો સારો એવો બાઇંગ ઝોન એક સ્વિંગ આ છે, એક આ સ્વિંગ પાસે આવ્યું છે માર્કેટ, પહેલો સ્વિંગ. બીજો સ્વિંગ છે આ 21,886. તો આપણા માટે બાઇંગ અને સેલિંગ ઝોન શું હોઈ શકે છે. અને બાઇંગ અને સેલિંગની વાત કરી ગુરુવાર માટે તો માર્કેટ જો કાલે ઓપન થાય ગમે ત્યાં, કાલે જો આ હાઈ માર્કેટ ઓલ ટાઈમ હાઈની નીચે ઓપન થાય, અહીંયા ક્યાંક ઓપન થાય તો માર્કેટ અહીં ફર્ધર ટચ કરી ને ઉપરની સાઈડ જાય તો આપણા માટે 23,119 પહેલો ટાર્ગેટ હશે. ધેટ ઇઝ ધ ફાઇનલ. જો માર્કેટ અહીંયા ક્યાંય ટચ કરતું નથી તો માર્કેટ માટે એક બાઇંગ ઝોન છે. મે બી માર્કેટ કાલે આ ઝોનની અંદર સાઇડવેઝ રહે. જો માર્કેટ હાઈને ક્રોસ ન કરે ને આ ઝોનની અંદર સાઇડવેઝ રહે, આપણો જે પહેલો કેસ છે ટચ વાળો એ કેસ ન થાય ને આ ઝોનની અંદર સાઇડવેઝ રહે ને લિક્વિડિટી બનાવે તો આપણા માટે પહેલું બાઇંગ ઝોન છે જે છે 21,860. માર્કેટ આ ઝોનમાં રહે, સાઇડવેઝ બનાવે, લિક્વિડિટી બનાવે, સાઇડવેઝ બનાવીને લિક્વિડિટી બનાવે અને જો નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે તો આપણે અહીં 21,866 માટે બાઇંગ ઝોનનો પ્લાન કરશું બાઇંગ માટે. અને પહેલો ટાર્ગેટ પણ એ જ હશે 23,119. જો માર્કેટ એવું ન કરે, કારણ કે જો પોસિબિલિટીઝ કેવી હોઈ શકે છે કે આ લોસ છે, આ હાઈસ છે, આ લોસ છે, હાઈસ છે, નાના લોસ નાના હાઈસને આપણે માર્ક કરી અને આગળ વિચારી કે અહીંથી એક મે બી અહીંથી એક આમ ટ્રેડ લાઇન બની જાય માર્કેટની. મે બી કાલે એવું થઈ શકે છે કે આ જે લો છે, આ લો અહીંયાથી આપણે 30% ડિસ્કસ રાખી. હા, બસ આવી રીતે. ચાલો રેડી. મે બી માર્કેટ કાલે અહીં ક્યાંક ઓપન થાય, પછી ઉપરની બાજુ જાય, ટચ કરે, વળી પાછો ઉપર જાય, મતલબ અહીંયા ક્યાંક આવીને અહીંયા ક્યાંક ટચ કરે અથવા ઉપરની બાજુ જાય, અહીંયા કોઈ ટ્રેડ લાઇન બનાવે તો અહીં કોઈ કેન્ડલ અહીંથી ટચ કરીને પ્રીવિયસ હાઈ ક્લોઝ કરે ને તો આ ટ્રેડ લાઇન બની જશે. જો આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ આવે અને માર્કેટ નીચેની સાઈડ આવે આ ઝોન પાસે તો અહીં વળી પાછા આપણે પ્લાન કરશું. અહીં મતલબ
આ ઝોનની અંદર આપણે ટ્રેડિંગ કરતા નથી. જો આ પેલો કેસ સક્સેસ ન થાય તોની વાત છે. જો પેલો કેસ સક્સેસ થઈ જાય તો આપણા ફર્ધર બાઇંગ ઝોન માટે તો આ છે જ તે. અને સેલિંગનો વિચાર કરશું નહીં, કેમ કે માર્કેટ અત્યારે બુલિશ છે. આપણે સેલિંગ સાઈડ બેસવું નહીં જ્યાં સુધી આપણને કોઈ સેલિંગ સાઈડ માટે કોઈ પેટર્ન્સ ના બનાવે ત્યાં સુધી. કેમ કે જો માર્કેટને ઉપર જવું હશે તો માર્કેટ સૌથી પહેલા કેમ કરશે કે જો માર્કેટને ઉપર જવું હશે તો પહેલા એક માર્કેટને રેન્જમાં રાખશે, પછી રેન્જમાં રાખીને એનું બ્રેકઆઉટ કરાવશે અને પછી વળી પાછું ઓલ ટાઈમ હાઈ અથવા ન્યૂ હાઈ બનાવશે. ત્યાંથી થોડુંક નીચે આવશે, ત્યાં વળી પાછું રેન્જ બનાવશે. એ રેન્જની પછી રેન્જનો હાઈ બ્રેક કરીને વળી પાછું ફર્ધર માર્કેટ નીચેની સાઈડ થશે. એવું આપણને જોવા મળ્યું છે. હું તમને જો બતાવું તો માર્કેટની અંદર એવું આપણને ક્યાં જોવા મળ્યું છે? આપણને જોવા મળ્યું છે આ લેવલ પાસે. તો આ રહ્યું ટ્રેપિંગ ઝોન વિશે તમને વાત કરતો હતો. અંડર એજ તો માર્કેટ મેં તમને પહેલા પણ વાત કરી હતી. માર્કેટ અહીં કન્ટિન્યુઅસ ડાઉન સાઈડ હતું. માર્કેટ થોડુંક ઉપર ગયું અહીં, પછી માર્કેટ એક દિવસ આ રેન્જની અંદર ટાઈમ પસાર કર્યો, પછી રેન્જનું બ્રેકઆઉટ કરાયું અને જેવું રેન્જનું બ્રેકઆઉટ કરાયું પછી બધા બાયર્સને ઇન્વાઇટ કર્યા, આ બધાના સ્ટોપ લોસની હન્ટિંગ કરી. પછી માર્કેટે એક સપોર્ટ બનાવ્યો, બ્રેકઆઉટ પછી બધા અહીંયા સેલિંગ સાઈડ આવ્યા. જેટલા સેલિંગ સાઈડ ન આવ્યા વળી પાછા માર્કેટે બધાને આનું બ્રેકઆઉટ કરીને બધાને સેલિંગ સાઈડને બધાની પોઝિશન બનાવી દીધી. ત્યાંથી માર્કેટ અપસાઇડ લઈ ગયા. મેં વાત કરી તેમ બધાને અપસાઇડ લઈ ગયા. વળી પાછું માર્કેટ એક અહીંયા રેન્જ બનાવી. જો તમે બતાવી તો માર્કેટ અહીં એક રેન્જ બનાવી સારી એવી, રેન્જનો બ્રેકઆઉટ કરાયો. અહીંયા જો બધાની લિક્વિડિટી લઈ લીધી, બ્રેક કરી. વળી પાછું માર્કેટ અપસાઇડ ગયું ને અહીં માર્કેટ એક નાની એવી રેન્જ બનાવી. દેટ ઇઝ આ રેન્જ. આ રેન્જ બનાવી વળી પાછા માર્કેટ એનું બ્રેકઆઉટ આપ્યું. નહીં બ્રેકઆઉટ આપ્યા પછી માર્કેટ હવે એકાદી રેન્જ બનાવવી જોઈએ. જો માર્કેટ આ લેવલ આજુબાજુ ક્યાંય રેન્જ બનાવે, આ રેન્જની અંદર થોડોક ટાઈમ રહે, એનું જો બ્રેકઆઉટ આપે આપણે ફર્ધર ડાઉન સાઈડનો પ્લાન કરશું, અધરવાઇઝ કરશું નહીં. તો કાલના દિવસ માટેનો જો ટ્રેડિંગ પ્લાનનો પહેલો આપણે વાત ડિસ્કસ કરી હતી અને બીજો ડિસ્કસ કરી હતી કે અહીં 22,860નો સારો એવો સપોર્ટ છે. જો માર્કેટ અહીં ફર્ધર આવે તો આપણે ફર્ધર આપણે બાઇંગ સાઈડનો પ્લાન કરશે. જો માર્કેટ કાલે ફ્રાઈડે છે, કાલે ફ્રાઈડે એટલે શેર બજારમાં બહુ સારો એવો દિવસ માનવામાં આવતો નથી. કેમ કે ટ્રેડરે સોમવારથી લઈને ગુરુવાર સુધી જેટલા પણ રૂપિયા કમાણા હોય આ 4 દિવસની અંદર, એ 4 દિવસના રૂપિયા એક આ ફ્રાઈડે લઈ જાય. તો બને તો ફ્રાઈડેના દિવસે ટ્રેડિંગ અવોઇડ કરવી જોઈએ. જ્યાં સુધી કોઈ આપણને માર્કેટમાં પેટર્ન્સ ના બતાય અથવા કોઈ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ન બતાય અથવા માર્કેટમાં કોઈ મેન્યુપ્યુલેશન ના બતાય ત્યાં સુધી ટ્રેડિંગને અવોઇડ કરવી જોઈએ. અને ટ્રેડિંગ પહેલાં આપણે ટ્રેડિંગ પ્લાન્સ હોવા જોઈએ. જો માર્કેટ કેવી કન્ડિશનમાં શું બનાવે તો શું આપણે મોમેન્ટમ કરવી જોઈએ, પછી જ આપણે ટ્રેડ લેવો જોઈએ. કેમ કે બ્રોકરેજ દેવાનો કે ઝાઝા એવા લોસ કરવાનો કંઈ મિનિંગ રહેતો નથી. તો થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્ર સાથે ચોક્કસ શેર કરજો.